હાલોલ નગર સહિત પંથકમાં પવન સાથે ભારે વરસાદ વરસતા અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા। આજે બપોર બાદ ભારે પવન સાથે ભારે વરસાદ વરસતા હાલોલના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં હાલોલ કંજીરી રોડ પર આવેલી કેટલીક સોસાયટીના મકાનોમાં પાણી ભરાયા હતા। ત્યારે હાલોલના લીંબડી ફળિયા વિસ્તારમાં પણ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા હતા। જ્યારે હાલોલ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી જ નથી તેવું લોકો દ્વારા ચર્ચાનો વિષય બન્યો હતો। હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ વડોદરા રોડ પર આવેલ રેખડી નાળાની પ્રી મોન્સૂન કામગીરી માટે મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ ગત વર્ષે આ વિસ્તાર બેટ સમાન બન્યો હોવા છતાં આ વર્ષે માત્ર ને માત્ર ખાલી કાગળ પર કામગીરી થઈ હોય તેવું લોકોમાં ચર્ચા ચાલી રહી છે। વરસાદની શરૂઆત પહેલાં તેની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કોઈ કામગીરી થઈ હોય તેવું એક જ વરસાદમાં દેખાઈ રહ્યું છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે લોકોના ઘરોમાં પાણી ભરાય છે, લોકોને ઘણું મોટું નુકસાન થવા પામ્યું છે। તો આવી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ તેવી ચર્ચાએ હાલોલમાં જોર પકડ્યું છે।